આજે રોજગાર મેળા ત્રણેય જિલ્લાના મહેસાણા, બનાસકાંઠા અને પાટણનો અહીં આગળ આજે થયો છે. મને જણાવતા એક વાતનો આનંદ છે કે રજિસ્ટ્રેશન જે કરવામાં આવ્યું ત્રણેય જિલ્લામાં ઝુંબેશ ચલાવીને, ત્યારે 1200થી વધારે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. એની સાથે તમામ નોકરીદાતાઓ જે લોકો નોકરી આપે છે એવી મોટી મોટી કંપનીઓને પણ બધા જ અધિકારીશ્રીઓ રૂબરૂ જઈને મુલાકાત કરી અને એના ભાગરૂપે 1346થી વધારે જગાઓ આજે અહીંયા આગળ પ્રાપ્ત છે. એની સાથે સાથે સરસ વ્યવસ્થા કરી છે કે બધા જ લોકોને સહયોગ રહેવાય અને અહીંયા આગળ એક શિક્ષણ સંસ્થા સાથે પણ જોડીને બધાનો ઉત્સાહ વધે એ પ્રકારની વ્યવસ્થા કરી. મને ખાતરી છે કે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જે પ્રમાણેની વ્યવસ્થા કરી છે અને એ જ રીતે અમારા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આગેવાનીમાં ગુજરાત સરકાર જે પ્રમાણે રોજગાર મેળાઓ કરીને અનેક ક્ષેત્રે આજે રોજગારી આપે છે, એના કારણે છેલ્લા 20 વર્ષથી ગુજરાત એક એવું રાજ્ય છે કે જેને છેલ્લા 20 વર્ષથી વધુમાં વધુ રોજગાર આપનાર રાજ્ય રહ્યું છે. એની સાથે સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર ભારતની અંદર 3 કરોડ લોકોને વધારે રોજગારી આપી શકાય એટલે 25/1ના રોજ 8મા મહિનામાં એક પ્રધાનમંત્રી વિકાસ રોજગાર તરીકેની એક વ્યવસ્થાની એક ડેવલપમેન્ટ કર્યું છે. એના ભાગરૂપે કોઈપણ વિદ્યાર્થી નવો 25/1 પછી જ્યારે રોજગાર લેવા જાય અને એની પહેલી આપવામાં આવતી હોય ત્યારે એને 2 વર્ષમાં 15,000 રૂપિયા પ્રાપ્ત થશે. એની સાથે જે લોકો એને રોજગારી આપશે એ કંપનીને પણ દર મહિને 10,000 હોય તો 1,000 રૂપિયા, 20,000 હોય તો 2,000 રૂપિયા, 30,000 20,000થી વધારે હોય તો 3,000 રૂપિયા એ પ્રકારની પણ વ્યવસ્થા કરી છે. મોટાભાગે અહીંયા આગળ યુવાન વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો આવ્યા છે. મને લાગે છે સૌથી વધારે એ લોકોને લાભ થશે નોકરી આપવાવાળાને અને નોકરી લેવાવાળાને. એ રીતની આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે જે એક સરસ યોજનાનું ડેવલપમેન્ટ કર્યું છે અને ગુજરાત એક એવું રાજ્ય છે કે જેનું બેકારી 1.1 જ છે. બેકારી લોકો અહીંયા આગળ 1.1 જ છે. એ ખરેખર સમગ્ર ભારતની અંદર ક્યાંય વ્યવસ્થા ના આવી આજે ગુજરાતમાં વ્યવસ્થા છે. તો બધા જ લોકોને રોજગારી પ્રાપ્ત થાય એના માટે અમારા સંસદ સભ્યો, ધારાસભ્યશ્રીઓ અને બધા અમે સાથે અધિકારીઓ મળીને એક સરસ વ્યવસ્થાથી તો બધાને શુભકામનાઓ આપીએ કે બધાને રોજગારી પ્રાપ્ત થાય અને એમના જીવનની અંદર એક સારી શરૂઆત થાય એ શુભકામનાઓ સાથે મારી વાત પૂરી કરું છું.